બનાસકાંઠાના પાલનપુરના રહીશો પ્રશાસનના પાપે હેરાન પરેશાન છે। પાલનપુરના 100થી વધુ ગામડાઓને જોડતો ધનિયાણા ચોકડીથી માલણ દરવાજા સુધીનો રોડ છેલ્લા 3 મહિનાથી ખોદી નખાયો છે। ડ્રેનેજ લાઇનની કામગીરી માટે રોડ તો ખોદી નખાયો, પણ કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ ન કરાય તો સ્થાનિકોએ ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે। રસ્તો ખોદી નાખતા ન માત્ર વાહન ચાલકો પણ વેપારીઓ પણ ત્રસ્ત છે। વેપારીઓનો આરોપ છે કે આડેધડ ખોદકામને કારણે ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે। ધનિયાણા 4 રસ્તાથી પાલનપુર ગુરુ નાનક ચોક સુધી જે જવાનો મુખ્ય માર્ગ કહેવાય, જે બધા ગામડોને જોડતો માર્ગ છે, તેમાં એક સાઈડ તો આખી ખોદી અને એના અંદર જે ગટર લાઈન ચાલે છે એકદમ ધીમી ગતિએ, એકદમ એટલે સ્લો, એટલે એકદમ સ્લો। એમાં એક પાઇપ બી નાખી છે, એ બી પણ એકદમ નાની છે। બીજા નંબરમાં ખાડા પૂરવાનું કોઈ કામ ચાલતું નથી, પાણી છાંટવાનું કોઈ કામ ચાલતું નથી। લોકો વેપારીઓ બધા પરેશાન હેરાન ગતિ થઈ ગયા છે। છેપટથી પૂરો છેપટ ઉડે છે। વર્ષોથી ધંધા રોજગાર કરી રહ્યા છે, પછી અહીંયા મોટા મોટા ગામડાના પબ્લિક અવર જવર કરી એ પણ હેરાન થઈ છે। અને નગરપાલિકાનો વિનંતી છે કે ઝડપી રોડ બને, કાં તો અહીંયા ધરણા થશે, રોડ બંધ કરવામાં આવશે અને આ રસ્તો કાયદેસર બંધ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે કાં તો રસ્તો તૈયાર થાય, કાં તો અહીંયા વેપારીઓ સંગઠન કરી અને રસ્તો બંધ કરવામાં આવશે। કારણ રોજ વેપારીઓ હેરાન થાય છે।